તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલથી અડદની દાળ અને બાજરાના રોટલાની રેસીપી। તો બાજરાના રોટલા કઈ રીતે બનાવવા જેથી કરીને રોટલા એકદમ સરસ અને પોચા બને એ બધી જ ટિપ્સ સાથે આપણે રોટલા બનાવીશું। તો ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર અડદની દાળ અને બાજરાના રોટલા બનાવવાનું શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા અડદની દાળ બનાવવા માટે મેં અહીં અડધો કપ અડદની દાળ લીધેલી છે। અડદની દાળને સારી રીતે સાફ કરી અને 2 થી 3 વાર આપણે પાણીથી ધોવાની છે અને પછી આપણે દાળને બાફવાની છે। તો મેં અહીં અડદની દાળને ખૂબ જ સારી રીતે ધોઈ લીધી છે। હવે આ અડદની દાળને આપણે પાણી સાથે કુકરમાં એડ કરી લઈશું। અડધા કપ અડદની દાળ સામે આપણે 1.5 કપ પાણી ઉમેરવાનું છે અને હવે આપણે આમાં 1/4 ચમચી જેટલી હળદર અને થોડું મીઠું એડ કરીશું। તો હળદર ઉમેરવાથી દાળનો કલર એકદમ સરસ પીળો આવશે। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ કરી લઈશું અને કુકરનું બધું જ પ્રેશર તેની જાતે પૂરું થવા દઈશું। તો અહીંયા 4 થી 5 વિસલ થઈ ગઈ છે અને કુકરનું બધું પ્રેશર પૂરું થઈ ગયું છે। હવે આપણે દાળને ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ મેશ થાય એવી બફાઈ ગઈ છે। તો હવે આપણે આમાંથી દાળ બનાવીશું। અહીંયા આપણે જરૂરિયાત પ્રમાણે દાળમાં પાણી ઉમેરીશું। તો હવે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અને 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। સાથે થોડા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને 2 થી 3 ચમચી જેટલું ઝીણું કટ કરેલું લીલું લસણ એડ કરીશું। તમે લીલું લસણની જગ્યાએ સૂકા લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અડદની દાળનો ખાસ વઘાર કરવાની જ ખૂબી છે। આ રીતે સરસ વઘાર થાય તો દાળનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેલમાં એકદમ સરસ લો ફ્લેમ પર લસણને સાતળી લઈશું એટલે દાળમાં લસણની ફ્લેવર ખૂબ જ સરસ આવે। મેં અહીંયા બિલકુલ ડુંગળી નથી ઉમેરી। તમારે જો ડુંગળી એડ કરવી હોય તો ડુંગળી પણ એડ કરી શકાય। તો તમે અહીંયા જોઈ શકો છો કે લસણનો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે। હવે આપણે આમાં એક મીડિયમ સાઈઝનું ઝીણું કટ કરેલું ટામેટું ઉમેરીશું અને મિક્સ કરી ટમેટું થોડું સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લઈશું। તો હવે ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે આમાં બાકીના મસાલા કરી લઈએ। તો ખાસ મસાલા કરો ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની। તો હવે આપણે આમાં અડધી ચમચી હળદર પાવડર, ત્યારબાદ 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને મસાલાને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે તમે પહેલા તેલમાં મસાલા મિક્સ કરી દાળનો વઘાર કરો તો ખૂબ જ સરસ દાળનો કલર આવે છે। તો હવે આપણે આમાં જે બાફેલી દાળ છે એ એડ કરીશું। તો મેં અહીંયા બધા પાણી સાથે દાળને એડ કરી લીધી છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। સાથે આપણે એમાં થોડી ઝીણી કટ કરેલી કોથમીર એડ કરીશું। હવે આપણે એમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ। તો હવે આપણે આ બધી જ વસ્તુને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે દાળને ઉકાળી લઈશું। જ્યારે દાળ અને પાણી એકદમ સારી રીતે એકરસ થાય ત્યાં સુધી થવા દઈશું। તો અહીંયા 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દાળ સારી રીતે ઉકળી ગઈ છે અને દાળ એકરસ થઈ ગઈ છે। તમારે દાળને હજુ ઘાટી કરવી હોય તો હજુ વધારે દાળને ઉકાળી શકાય। દાળ તમારી પસંદ પ્રમાણે ઘાટી કે પાતળી બનાવી શકો છો। તો અહીં અડદની દાળ બિલકુલ તૈયાર છે અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બાજરાના રોટલા બનાવી લઈશું। તો હવે આપણે દાળને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ। તો મેં અહીંયા બાજરાના રોટલા બનાવવા માટે 1 કપ બાજરીનો લોટ લીધેલો છે। અહીંયા આપણે ઝીણો જ બાજરાનો લોટ લેવાનો છે અને ખાસ રોટલા બનાવવા માટે બાજરાના લોટને ચાળીને લેવાનો છે। તો અહીંયા મેં લોટને ખૂબ સરસ રીતે ચાળી લીધો છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે અહીંયા આપણે રોટલા એકદમ સરસ પોચા બનાવવા માટે અડધી ચમચી ઘીનું મોણ એડ કરીશું
આમ તો રોટલામાં મોણ ના હોય, પણ તમે આ રીતે થોડું ઘીનું મોણ ઉમેરો તો રોટલા એકદમ સરસ પોચા બનશે. તો આ રીતે ઘીનું મોણ ઉમેરી એકવાર રોટલો જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે મીઠું અને મોણને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ સરસ સોફ્ટ લોટ બાંધી લઈશું. તો મેં અહીંયા લોટને તૈયાર કરી લીધો છે. હવે આપણે આમાંથી બાજરાના રોટલા બનાવીશું. તો 2 મીડિયમ સાઈઝના આપણે લુવા કરી લઈશું. તો લોટના 2 લુવા કર્યા પછી આપણે આમાંથી રોટલો ઘડવાનો છે. રોટલાને ખૂબ જ હળવા હાથે અને એકદમ સરસ ગોળ ઘડવા માટે આ રીતે લુવાને શેપ આપી દેવાનો. તમે બંને હથેળી વચ્ચે લુવાને ફેરવશો તો બંને બાજુથી આવો સરસ શેપ આવી જશે. અને પછી આપણે હાથને પાણીવાળા કરીશું. પાણીવાળા હાથ કરી આપણે રોટલાને હળવા હાથે ઘડવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બંને હાથને પાણીવાળા કરી હથેળીના આ પાટ ઉપર રોટલાને ફેરવતા જઈશું અને ઘડતા જઈશું. અહીંયા રોટલો તમારી પસંદ પ્રમાણે જાડો કે પતલો કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં રોટલાને સરસ રીતે ઘડી લીધો છે. અને હાથની મદદથી જ્યાં પણ તમને રોટલો જાડો લાગતો હોય ત્યાં તમે આ રીતે એક સરખું લેવલ કરી શકો છો. હવે ખાસ રોટલાને ઘડ્યા પછી એને રાખવાનો નથી, તરત જ તમારે તાવડી પર રાખી દેવાનો છે. અને અહીંયા તમારી ગેસની ફ્લેમ એકદમ હાઈ હોવી જોઈએ અને તાવડી પણ એકદમ સરસ તપેલી હોવી જોઈએ. તો હવે એકદમ સરસ ગરમ તાવડીમાં આ રીતે હળવા હાથે રોટલાને રાખી દઈએ. તમે ખાસ રોટલાને તાવડીમાં ઉમેરી દો, પછી એને ફેરવવાની ઉતાવળ નથી કરવાની. રોટલાને તેની જાતે જ તમારે થોડો કૂક થવા દેવાનો. અને સાઈડની બોર્ડર સેજ એવી ડ્રાય થવા લાગશે અને થોડો ઉપરથી કલર ચેન્જ થવા લાગશે. પછી તમારે હળવા હાથે નાઈફની મદદથી રોટલાને ઉપર કરવાનો. તો ખૂબ જ આસાનીથી બોર્ડરથી અલગ થઈ ગયો છે. મતલબ તમારો રોટલો નીચેના ભાગમાં સરસ કૂક થઈ ગયો છે. તો આ રીતે પહેલા આપણે બોર્ડરથી અલગ કરી પછી હળવા હાથે સાઈડ ચેન્જ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ રોટલો એકદમ સરસ કૂક થઈ ગયો છે. અને હવે આપણે બીજી સાઈડ પણ સરસ કૂક થવા દઈશું. રોટલાને કૂક થતા 1 થી 1.5 મિનિટનો સમય લાગશે. તો નીચેની બાજુ પણ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી રોટલાને કૂક થવા દઈશું. રોટલા હંમેશા હાઈ ફ્લેમ પર જ કરવાના, લો ફ્લેમ પર રોટલા ક્યારેય સરસ નહીં થાય. તો અહીંયા 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે રોટલો તાવડીથી એની જાતે જ અલગ થઈ ગયો છે. તો એકદમ સરસ નીચેના ભાગમાં ડિઝાઇન આવી જાય પછી તમારે હળવા હાથે બીજી સાઈડ ચેન્જ કરી લેવાની. હવે રોટલાને આપણે આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું અને રોટલાને થોડું કૂક થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રોટલો બનીને તૈયાર છે. તો હવે રોટલાને એક પ્લેટમાં કાઢી લઈશું. તો હવે રોટલા પર એકદમ સરસ રીતે ઘી લગાવી લઈશું અને આ રીતે ઘી લગાવ્યા પછી ચમચીની મદદથી થોડા થોડા કાપા કરી લઈશું, એટલે છેક અંદર સુધી રોટલામાં ઘી ઉતરી જાય અને રોટલાનો એકદમ સરસ ટેસ્ટ આવે. હવે બિલકુલ એ જ રીતે બીજો રોટલો પણ બનાવી લઈશું. તો અહીંયા આપણી કાઠિયાવાડી સ્ટાઇલથી ગરમા ગરમ અડદની દાળ અને એકદમ સરસ બાજરાનો રોટલો તૈયાર છે. તમે અડદની દાળ અને બાજરાના રોટલાને ડુંગળી, ગોળ અને પાપડ સાથે સર્વ કરો. તો તમે આ રીતથી અડદની દાળ અને બાજરાના રોટલા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે આ રીતથી આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.